નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત છાણિયા ખાતર માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, જમીનની ઉત્પાદકતા તેમજ ફળદ્રુપતા જળવાઈ રહે અને જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે તેમજ ખેડૂતો છે તે પોતાના પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટનું ખાતર છે તેનો ઉપયોગ કરી અને જે પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવ્ય અને ચાસનો ઉપયોગ કરી અને જે સેન્દ્રિય ખેત પદ્ધતિ છે એટલે કે જે ઓર્ગેનિક ખેતી છે તે ખેતી અપનાવે તો તે હેતુથી જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી માટેના જે ઇનપુટો છે જેમ કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટનું ખાતર છે તો તેમની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ડબ્લ્યુએસ કે જનરલ એટલે કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, યોજના અંતર્ગત 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતને સહાયનો લાભ છે તે આપવામાં આવશે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય બાકીના જે ખેડૂતો છે તેમની સંમતિ છે તે આપવાની રહેશે। કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે સહાયનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ સહાય વિશે કે કેટલી સહાય આપવામાં આવે છે। તો કે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1 હેક્ટર દીઠ ₹5000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। એટલે કે અહીં એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ ₹10,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે। યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મળવા પાત્ર થાય છે કે દર વર્ષે આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ છે। 21/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/1/2027 સુધી અરજી ફોર્મ શરૂ રહેશે। ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો કે તમે જે સેન્દ્રિય ખેતી માટે જે રજીસ્ટ્રેશન કરાવેલ છે તો તે જે તે સંસ્થામાં તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તે સંસ્થા દ્વારા આપવામાં આવેલું જે સેન્દ્રિય ખેતીનું સ્ક્રોપ સર્ટિફિકેટ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે, બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે। તો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ જો સેન્દ્રિય ખેતી પદ્ધતિ અપનાવી હોય તો સેન્દ્રિય ખેતી પદ્ધતિ માટેના અગત્યના જે ખાતરો છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।